નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આવી રહ્યા છીએ ગામ ઉમેદ, તાલુકો ઉનો, જિલ્લો ગીર સોમનાથ, ગુજરાત અને ભારત. આપણે એવા ખેડૂતની મુલાકાત કરવાની છે, સોલંકી ભરતસિંહ બસુભા, ગામ ઉમેદ, કે જે કેળાની ખેતી કરી રહ્યા છે અને આપણે નજર સામે જાણી રહ્યા છે. તો આપણે ખેડૂતો મિત્રોને પૂછી લઈએ કે કોઈ ઓર્ગેનિક તમે કરો છો તો આ કેટલા વર્ષથી ભરતસિંહ તમે કેટલા વર્ષની થઈ હશે? 1 વર્ષની થઈ છે. 1 વર્ષની છે, બરોબર. 1 વર્ષમાં ફળ આવતો થઈ જાય. પછી માનો કે બિયારણ છે, ઓનલાઈન મૂક્યા હોવો કે ક્યાંથી તમે લાવ્યા? સરસ મજાના કેળા છે તો તમે ક્યાંથી મૂક્યા હતું? અમે મોરબીથી મેળવ્યું. ત્યાં નંગ પ્રમાણે આપે કે જથ્થાબંધ લેવા? નંગ પ્રમાણે. એ નંગ તમે કેળા ખરીદી કરી ત્યારે એક નંગના કેટલા રૂપિયા ભાવ હતો? 25 રૂપિયા. 25 રૂપિયા ભાવ હતો. તો મિત્રો 25 રૂપિયા એક નંગનો ભાવ હતો. મોરબીથી બિયારણ લઈ આવ્યા હતા અને આજે સરસ મજાને આપણે જોઈ રહ્યા છીએ ભરતસિંહની મહેનત રંગ લાગી છે, ખરેખર ઓર્ગેનિક છે. એ પણ બતાવશું સામે ઓર્ગેનિક ખેતી કરી છે. ત્યાં સરસ મજાની તમે આમ આખો કેળા દેખાય છે ભરાવદાર, દેશી આમ કહેવાય કે જે ઓર્ગેનિક પ્રાકૃતિક અંદર કહી શકાય. તો આમાં તમે કઈ રીતે મહેનત કરી વર્ષથી? આમાં કોઈ રીતનું ખાતર કે કોઈ કેમિકલ નથી નાખેલું. આપણે કેમિકલ મુક્ત છે અને ગાયોનું સાણ અને ગૌમૂત્ર જ વાય છે. આજના સમયમાં ભરતસિંહ એવું કેવો તરહ કેમિકલ છે કે ભાઈ મને કોઈ આંબો હોય તેમાં કળસાર નાખે એટલે ખેડૂતને એવી માની જશે ભાઈ કળસાર નાખી જલ્દી કેરી પાકી જાય, આવું બને. તો આપણે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છીએ કે આ એ પ્રાકૃતિક ખેતી છે. આ તમે જોજો ભરાતો એક રૂમે લગભગ 2 થી 3 મણ વજન છે. એક રૂમ છે, એમાં કેટલો અંદાજે વજન આવતો હશે ભરતસિંહ? 2.5 થી 3 મણની લૂમ છે. તો માનો કે તમે માર્કેટિંગ કરશો તો તમે પોતે માર્કેટિંગ કરશો કે કોઈ લેવા આવશે? ના, પોતાનું માર્કેટિંગ કરવાનું. ભરતસિંહનો સંદેશ છે કિસાન મિત્રો કે પોતાની વસ્તુનો પોતે જો માર્કેટિંગ કરશે ને તો એનું વ્યાજબી વળતર મળી રહેશે, નહીંતર મળી રહેતું નથી. પોતે જાત મહેનત કરવી પડે થોડી, પછી માર્કેટિંગ કરવું એટલે બધી વસ્તુ થઈ જાય. ભરતસિંહ પોતે મહેનતું છે. આપણે જોઈ રહ્યા છું કે 1 વર્ષની અંદર સરસ મજાની પ્રાકૃતિક રીતે એ લોકોએ ખેતી ગાય આધારિત કરેલી છે. એક પણ કેમિકલ યુક્ત અથવા તો કોઈ જાતનું ખાતર તમે નાખ્યું નથી? ડીએપી કેવું કાંઈ? નહીં, કોઈ વસ્તુ કોઈ વસ્તુ ખાતર જ નહીં, કેમિકલ કોઈ વસ્તુ નહીં. તો આમાં માનો કે ગાયનું સાણ નાખ્યું? ગાયનું સાણ મારે 2 ગાયો છે. ગાયું છે, ગૌમૂત્રની સાણ જ આપું છું. આપો છો. માનો કે ડોઝ આપો છો કે કામણે ના, ડોઝ જ આપું છું. આપણે ત્યારબાદ ત્યાં છે ત્યાં છે એટલે એને કઈ રીતે તમે આપો છો? પાણીની હારે. ફરિયામાં પાણી આવે ત્યારે એને તમે નાખી દો એટલે આખું આખા પોગી જાય. સરસ મજાને આપણે નિહાળી રહ્યા છીએ. જ્યાં તમારી નજર ફરે ત્યાં આગળ તમે જો કેળું 1 જ વર્ષની ભરતસિંહની મહેનત છે. એટલે ખેડૂત મિત્રો આજના સમયની અંદર આપણે જોઈ રહ્યા છીએ સારામાં સારો બહોળો પાક લઈ મહેનત કરી. એમાં માનો કે આમાં કેળ પાકી ગયા જોશો વીજળીના ટેકા પણ આને મૂકવા પડે છે. એટલે મહેનત તો ભરતસિંહ કેવી કરવી પડે આમાં? મહેનત તો આ મહેનતનું જ છે બધું. મહેનત વધારે માંગે, કેમ કે આ ટેકા મૂકીએ તો જ થાય. દોરી બાંધીએ તો સામે કેળને કાપી નાખે. એ તો કપાય છે. અને આ થોડો ઘણો પવન કે હોય તો કેળનો ટેકો મેકેલો હોય તો એને કંઈ નુકસાની ન થાય. પહેલાં તો મિત્રો જેટલા રોપાની ભરતસિંહ એવું છે કે જેટલા કેળના રોપા હોય ને એટલા ટેકા ગોતી લે અગાઉ, બરોબર ને? આધાર રાખે દોરી નહીં બાંધતા, દોરીથી કસાથી 2 કેળું કપાઈ જાય પવન હિસાબે. એટલે ટેકા મેકો જેટલી કેળું હોય એ કેળાના ખેડૂત મિત્રો હોય એને ભરતસિંહનું કેવું એમ છે કે જેટલી કેળુંનો રોપ હોય ને એટલા ટેકા લઈ લેવા. એ ટેકા એક જ વાર લેવાના છે, કારણ કે લૂમ કપાઈ જાય પછી ટેકા તો કામમાં આવી જવાના છે. તો ઉમેદ ગામની અંદર નાનું એવું ગામ છે, જ્યાં જુઓ ખેડૂત મિત્રોની મહેનત છે. પણ ત્યાંનો ખેડૂત એવું વિચારે છે કે ખેતીમાં કાંઈ થતું નથી, પણ ભરતસિંહ કરી રીતે હું તમે જોવો છો કે પ્રાકૃતિક ખેતી જે વર્ષો જૂની, કે આજે આની માર્કેટ જે લોકો સમજે છે ને, એમાં સિટી છે સુરતમાં અથવા અમદાવાદમાં 1 ડઝનના સમજી જો કે 100 ઉપર એનો ભાવ હોય છે, છતાં મળતા આવા કેળાથી ન જ મળી શકે તમે ગમે એમ કરો તો. એટલે ભરતસિંહ છે ઉના તાલુકાના છે, ખરેખર મહેનત પણ રંગલાવી છે. આપણે જોઈએ છીએ બધી જગ્યાએ સરસ મજાના કેળા છે. તો દરેક તો ખેડૂત વિશે તમે શું કહેવા માગો છો ભાઈ? કેળા કરાય કે ન કરાય? કેળા તો કરાય જ, પણ આ શું છે ટેકા છે ને એ એનો મેન છે. ટેકા ગોતવા જ પડે તો કેળમાં ઉત્પાદન તો સારું જ મળે. પણ પ્રાકૃતિક ખેતી આમાં બહુ રાસાયણિક ખાતરની કે કોઈ વસ્તુની જરૂર ન પડે. સસ્તી પડે, મહેનત વધારો કરો. મહેનત ન છે આ બધું, મહેનત વધારે માંગે. કહેવાનું પછી એટલે કેળું હોય એટલે ટેકા તમારે ગોતવા પડે. અને ભાઈ મહેનત તો આપણે કોઈ પણ જગ્યાએ કરવી જ પડતી હોય છે. પણ આમાં ખાતર બજારનો માનો કે એનો કોઈ ખર્ચો તો આપણે આવતો નથી. 2 ગાયો રાખી લઈએ, ટેકા કાપી લઈએ અને પાણી પાયા કરીએ. એટલે ખાલી મહેનત કરવાથી થોડુંક પરિવર્તન ભરતસિંહનું તો એવું છે કે થોડું એવું પરિવર્તન આપણે લઈ આવીને કે ભાઈ અટાણે કપાસ છે તેમાં નુકસાની આવે છે, સિંગ છે તેમાં ભાઈ વરસાદના બધી વસ્તુ આવી જાય છે. એટલે આમાં ભરતસિંહનું કેવું એવું છે
કે ભાઈ પ્રાકૃતિક ખેતી છે આમાં બહુ નુકસાન આવતી નથી. આમાં કારણ કે કેળું છે તો ગમે એટલો વરસાદ પડે કોઈ નુકસાન આવતી નથી. એટલે ખેડૂત મિત્રોને એવું છે જાજી નહીં, પણ તમારું કેવું છે ભાઈ વીઘા 2 વીઘા માનો કે 10 વીઘા જમીન મારે હોય તો 2 વીઘાની કેળ કરાય કે ન કરાય, તમારું કેવું માને? 2 વીઘાની કેળ કરાય, હા 10 વીઘા જમીન હોય તો. કારણ કે એમાં નુકસાન આવે નથી. તે માની લો કે આ કેળ છે એમાં ઘણી વખત 8-10 થોંગડા હોય ફરજ છે તો અને એકાદ વખત 10 વર્ષ વાવવાની કે આમ કઈ રીતે તમે જોશો વિચારો? નહીં, આને એક જ છોડવો રહેવા દેવાનો, હા. બાકીના છોડવાથી કાપી નાખવાના. એ આવતા વર્ષે પાછા થાય બીજા વર્ષે. ત્યાં આ 2 વર્ષ લગી આ બગીચો રહી. પણ ઓલો કામ કે શેરડી હોય તો કેમ 1 થી 2 વર્ષ સુધી રહે, હા. આ કેળ 2 વખત રહે હા, તો આને પછી ખૂટા માની લો કે 100 હાથ તો ખૂટા છે તમે ભાળો એમ. તો એ જો આપણે કાપી નાખ્યા છે. હા. એ હાથે હાથ કેળું કરવી તો થાય કે ન થાય? એ થાય પણ એમાં ફેર પડે, ઉતારો ઓછો આપે. ઉતારો ઓછો આવે, હા એટલે મતલબમાં 2 વખત જ તમે ફળ નાનું થાય એનું. ફળ નાનું થાય ને એટલે મતલબ કેળા તો ઘણા બધા રોપા છે બધા થવા દે. મતલબમાં ભરતસિંહ કેવું છે કે એકવાર ને બીજી કેળ બીજી વખત થવા દેવાની કે જેથી કરી 2-2.5 મણનો ઉતારો આપી શકે. 5 છોડવા તમે રાખો તો એ પછી અડધો મણ ના હોય તો સરવાળો તો 1.5 મણનો જ આવે એમાં થાય ને ભરતસિંહ. એટલે 2 વર્ષ સુધી તમારે લગાતાર કાંઈ કરવું પડે. આ 2 વર્ષ સુધી તમારે આ પાંદડા વાળવાના એટલું જ ને. હા, એ આ એમને રહેવા દેવાનું, એ ખાતર થઈ જાય. ખાતર ત્યાં પીળું રહેવા દે ને. ઘણા ખેડૂત મિત્રો શું કરે કેળુંને ખાડામાં નાખીને એમાં ધૂળ નાખીને એવું પણ ઘણા કરતા હોય છે. એટલે ઘણા એમાં એ તો હળી જાય પાણી સાથે હળી જાય. એવી રીતે. એટલે મિત્રો કેળોમાં એવું છે કે 2 વર્ષ સુધી તમારે બીજી મહેનત કરવાની આવતી એમ જ ને. આ પાંદડા છે હળી જાય ને એકવાર કેળા આવી જાય અને પછી કાપી નાખવાના. એ પણ ખાતરમાં સારામાં સારો ઉપયોગ. કેળ છે તમે એક ખાડો ખોદીને એમાં તમે કરો તો એમાં એ કોઈ કહી ન શકીએ એટલે એમાં બધી તંતુ એમાં આપણે ખેડૂત લાયક બધું મળતું હોય. ખેતી કારણ કેળની જે ખાતર બને છે એ ભરતથી ઉત્તમ હોય છે. ઘણા ખેડૂતો ખાડો કરીને કેળ હોય ને એમાં નાખીને પાંદડા નાખીને બધી વ્યવસ્થા કરતા હોય છે જેની સગવડતા અને મહેનત પ્રમાણે હોય. તો ખરેખર આપણે હોય છીએ ભરતથી આ તમે આગળ જાઓ તમે પણ અશોક આ કેળાની જોવું તમે લગભગ 3 માણસ ઉપરના વજન બધું દેખાતું હોય તમને બધે દેખાય છે. આ બધું તમે જોઈ લો. આ બધી જગ્યાએ તમે નિહાળો એટલે તમને બધા લોકોને ખ્યાલ આવે છે કે ભરતસિંહ કેવડી મોટી મહેનત કરી છે અને આ કેવડો મોટો રંગ લઈ આવ્યો છે. ખરેખર આપણે જોવા ભરતસિંહ આખો બગીચો છે આખી રાતથી મહેનત કરે છે ત્યારે આવી કેળી થાય ને ભરતસિંહ મહેનત તો કરી છે. એક જગ્યાએ છે એવું નથી. આપણે જોઈ રહ્યા છીએ સરસ મજાનો આખો કેળનો બગીચો આપણે નિહાળી રહ્યા છીએ. આખી જગ્યાએ તમે જાઓ છો ત્યાં ભરાવદાર અને કેળ વાવતા હશે ને ખબર હશે કે આ લૂમ છે ને 2.5 થી 3 મણનો ઉતારો આવે છે. આનું વેચાણ કરવું હોય તો નંગને ભાવે થાય કે વજનને ભાવે ભરતસિંહ? નહીં, નંગને ભાવે જોખના ભાવે તો જાય જ છે, હા પણ આપણે નંગને ભાવે જ વેચવાના. નંગને ભાવે વેચવા હોય તો તમારે પોતે માર્કેટિંગ કરવું પડે ને, તમારે વેચવા પડે ને. હા, પોતાની માર્કેટિંગ. વેપારી દ્વારા તો ખરીદી કરો તો વજનને ભાવે જાય હા, તો અને વજન. આપણે પોતે માર્કેટમાં વેચીએ તો નંગને ભાવે. બરોબર ને? પણ નંગને ભાવે સારું પડે પણ મહેનત કરવી. મહેનત કરવી પડે. હા ઓલો નંગને ભાવે લઈ જાય વેપારી તો 300-400 રૂપિયા મણ લઈ જાય એ લોકો એ બજાર પ્રમાણે. નંગને ભાવે કરો તો પોતાનું માર્કેટ આપણું રહે. તો તમારું શું કહેવું છે કે ભાઈ વેપારીને વજનને ભાવે દેવી સારી કે નંગને ભાવે વેચવું સારી? નંગને ભાવે વેચવા સારું ને. કઈ રીતે? શું ફાયદો? આમાં ફાયદો એમ છે કે આપણે જો આ આપી દઈએ તો 300 રૂપિયા કદાચ મણ હોય હા તો 2.5 થી 3 મણની રૂમ એટલે 500-700 રૂપિયા થાય. 800 રૂપિયા આવે. અને આપણે જો ઘેર વેચીએ તો 1200 થી 1500 રૂપિયા થાય. તો ડબલ ક્રેઝ રહે ને આપણે ડબલ થાય તો. કારણ કે આ મિત્રો કેળા એવા છે ને કે 80 રૂપિયાની છે તમે માગી શકો નહીં. માર્કેટની વેલ્યુ 100 રૂપિયાની છે પણ કદાચ પછાની તો નો જ રહે. આની આપણે ઓર્ગોનિક છે એટલે શું છે કે આની મીઠા હાજી રીત એ તો એકવાર ખાઈ જાય એટલે ઘરાક બીજી વાર ગોતતો આવશે. એટલે આ વસ્તુ એવી છે ખડિયાત મિત્રો ભરતસિંહનું કહેવું એવું છે કે તમે વજન દ્વારા ન દેતા થોડીક મહેનત કરી થોડુંક માર્કેટિંગ કરો તો 700ની લૂમ છે 1200માં તો સ્વાભાવિક છે. આપણે દેખાય છે કે પચાસની છે લૂમ જાય નહીં એટલે ઓછા નામે 800-800ની ઓલા ખરીદી કરતા હોય તો 1000-1200 રૂપિયાની તો થાય. આપણે ખાલી કેળા આંબાવાના હોય, બીજું કાંઈ કરવું પડતું નથી. એટલે ભરતસિંહ તમારો સમય કાઢીને તમે આપ્યા તે પણ ખૂબ ખૂબ આભાર. કિસાન મિત્રો પણ આપણું ખાસ નોંધ લેજો. અને એનું પણ કેવું છે એકલા એક પડક ઉપર તમે નહીં રહો, કપા નહીં, તમે થોડું 1-2 વીઘાની કેળ તો કોઈ બગીચો કે શાકભાજી ખેડૂએ પગભર થવા માટે એનો મેસેજ છે કે થોડું ઘણું તમે શાકભાજી વેચો, થોડોક તમે માનો કે કેળીની પેદાશને આવું રહે તો ખેતી ટકી શકશે. બરાબર ને ભરતસિંહ? એક પાક ઉપર શું થાય નિષ્ફળ ગયો હોય તો આપણે આખું વરસ હારી જાય ને આમાં ફેલ થતા નથી.
ખૂબ ખૂબ આભાર ભરતજી, તમારો કિંમતી સમય કાઢીને અમને આપ્યો, ખેડૂત મિત્રોને પણ સારા મેસેજ આપ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.